આવી ગયા છીએ અમે ભાવનગર અને ફ્રેન્ડ્સ અમારી રૂમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર તમારું બધાનું અમારા ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે આવી ગયા છીએ અમે ભાવનગર આવી અને પહોંચી ગયા છીએ અમે અમારી રૂમે. તો જુઓ આ રૂમ કેવી છે કેવી નહીં કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જે મારા સામાન બધો આડેઓળો પીડ્યો છે ચડાવવાનો બાકી છે, એટલા માટે પહેલાં જોઈ લો તમે રૂમ, કે પછી કહેજો કોમેન્ટ બોક્સમાં કે રૂમ કેવી છે. એમ એટલે સામાન તો હજી ઘણો ખરો આડોવડો પડ્યો છે. તો ચાલો પહેલાં તમને રૂમ બતાવી દઈએ. આ છે પહેલી રૂમ. હજી આ બલ્બ ને બધું નાખવાનું બાકી છે. રસોડાનો સામાન બધો હજી બાકી છે. આમનો ફ્રીજ મૂકાણું છે ખાલી એમને. જો બધું એમને જ પડ્યું છે. આ રે બીજી રૂમ, આ બાલ્કની, અને ટીવી પણ એમને જ પડ્યું છે. અને અમારા ભગતનો ફોટો, બધાથી પહેલાં અમારા ભગતનો ફોટો મૂક્યો છે. આ બધી વસ્તુ મૂકવાની બાકી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે બધી વસ્તુ શું સટાક મૂકી દઉં પછી આપણે બ્લોગ ફરી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને એમ થયું છે બધાને મેં બધું ગોઠવી નાખ્યું એટલા માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો એમ? ના, એવું કાંઈ નથી. કારણ કે હજી તો મેં માઇન્ડ પોતું માર્યું જો, અને ડોલું ને એવું બધું લેવાઈ ગયા છે ને, એટલા માટે મેં આ ડબ્બામાં પાણી લઈને પોતું માર્યું છે. બાકી બધું બહાર મૂકીને અંદર રૂમ સાફ કરીને પોતું માર્યું છે. હા, તો હજી એમ જ પડ્યું છે બધું. કાંઈ નહીં, ફ્રીજ ને બધું ધોવાનું બાકી છે. જો આ ધોવાનું બાકી છે હજી બધું, કેમ કે ઘણું ફ્રીજ ગંદુ છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણી સાથે. તો ફ્રેન્ડ્સ, અડધું પોણું મુકાઈ ગયું છે અને હવે થોડુંક જ બાકી છે. કારણ કે રૂમની અંદર સવારમાં આવ્યા ત્યારે કચરા પોતા બાકી હતા, પછી સામાન બધો ટલ્લે ચડેલો હતો અને બધું મૂકવાનું બાકી હતું. અને અત્યારે જો આ બધી વસ્તુ આવી રીતના મૂકી છે હમણાં. તો આજે આ બાસ્કુ ખોલવાનું બાકી છે મારા કપડાં. અને રસોડાનો સામાન એટલો મૂકાણો. નીચે તો હજી એમનામ જ પડ્યું છે બધું. અને આવીને પુષ્પા મૂવી ચડાવી દીધું. કામ એટલું થયું છે અને આગળ જે બાકી છે બધું કામ કરવાનું તો કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, અમારી રૂમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હા, થોડો ઘણો મતલબમાં પૂરો નહીં, થોડો ઘણો સામાન છે એ તો હવે મૂકવાનો બાકી છે. એ તો હવે કપડાને એવું તમને બધી વસ્તુ કમ્પ્લીટ મુકાઈ ગઈ છે. ગોદડાનો સામાન અહીંયા બાથરૂમમાં પણ હરખું મૂક્યું છે. અત્યારે આ બધી વસ્તુ હરખી મૂકી દીધી છે. રસોડાનો સામાન બરાબર મુકાઈ ગયો છે. અને આ રૂમમાં તો કંઈ દેખાડવા જેવું છે નહીં. બાકી કમ્પ્લીટ બધું મુકાઈ ગયું છે અત્યારે. અને હા, તમને ઘણા સમય પછી મારો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને આગળ શેર કરી દેજો. તો ફરી મળીશું આપણે એક ન્યૂ બ્લોગની સાથે. અત્યારે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, અને ગુડ નાઇટ.